અરવલ્લીમાં પંચાયત સદસ્ય યુવતી સાથે અશ્લીલ હરકત કરતો હતો. ભાજપના આગેવાનોનો ભૂગર્ભમાં ઉતર્યા. આણંદમાં ગેસ વળતરથી સંકલ્પ કોમ્પ્લેક્સમાં 3 યુવાનો ગટરમાં ગરકાવ થતા ઝેરી ગેસ ચડ્યો. 2ની હાલત ગંભીર. પ્રહલાદનગર ટોઈંગ સેન્ટરમાં ટો કરેલા વાહન છોડાવવા બાબતે 10 લોકોએ એએસઆઈ હોમગાર્ડને માર માર્યો. ઈસનપુર ટીપીમાં મકાન કપાતમાં જતા ભાજપ કોર્પોરેટર નારાજ. એક કોર્પોરેટરે કહ્યું, ચૂંટણી સમયે લોકોને નારાજ ન કરાય. રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોના હિન્દુ મુસ્લિમ સમુદાય વચ્ચે બુધવારથી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ. અમદાવાદમાં આજથી માસ્ક ફરજિયાત કરાયું. એમસીએ મોલ સહિતના 8 સ્થળે લોકોને દંડ્યા નહીં ને માસ્ક પહેરાવ્યા. આરટીઓના અને વાહન ડીલરોની મિલીભગત. અમદાવાદમાં 2 વર્ષમાં 50,217 વાહનોનો ટેક્સ કોર્પોરેશનમાં નથી ભરાયો.